નમસ્કાર દર્શક મિત્રો, अब तक हेल्थ वेल्थ स्वस्थ रहो मस्त रहो કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આયુર્વેદને લઈને અનેક વાતો અત્યાર સુધી આપણે કરી છે અને વિવિધ જ્ઞાન મેળવ્યા છે। ત્યારે ખાસ આજે હું એક એવો વિષય લઈને આવી છું જે તમને સૌને સ્પર્શી જશે। જી હા મિત્રો, અત્યારના ખાસ તો ઉત્તમ સંતાનની પ્રાપ્તિ દરેક ઈચ્છતા હોય છે, પરંતુ ખરેખર ઉત્તમ સંતાન ક્યારે પ્રાપ્ત થાય તેના માટે આયુર્વેદમાં ત્યારે ગર્ભાધાન સંસ્કાર વિશે માહિતી આપવા આજે આપણી સાથે શ્રી વીએમ મહેતા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદાના એસોસિએટ પ્રોફેસર ડીના પારેખ ઉપસ્થિત છે। તેઓ આપણને આજે માહિતગાર કરશે। મેડમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અબ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહોમાં। સૌ પ્રથમ મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે ગર્ભાધાન સંસ્કારની જે મેં વાત કરી તો ગર્ભાધાન સંસ્કાર શું છે? હવે ગર્ભાધાન સંસ્કાર હજારો વર્ષ પહેલા પ્રાચીન સમયથી આપણા સુશ્રુત આચાર્ય કે ગર્ભાધાન સંસ્કાર માટે શું કયા ઘટક શું જરૂરી છે એના માટે આચાર્ય સુશ્રુતે હજારો વર્ષ પહેલા જે કહેલું છે, ધ્રુવમ ચતુર્ણામ સાનિધ્યાત ગર્ભસ્યાદ વિધિપૂર્વક ઋતુ ક્ષેત્રાંબુ અંબુ બીજાનામ સામગ્ર્યાત અંકુરો યથા। જેમ કે ખેડૂત સારો પાક લેવા માટે ઉત્તમ ઋતુ, ઉત્તમ જમીન, ઉત્તમ જલ અને ઉત્તમ બિયારણની વ્યવસ્થા કરે છે। આ ચારેયનો સુમેળ હોય તો પાક વ્યવસ્થિત થાય છે। જો ચારમાંથી એકમાં પણ ખામી હોય તો પાક થોડો નબળો થાય છે। હવે આયુર્વેદ સુશ્રુત આચાર્યએ વર્ષો પહેલા જે કહેલું છે, એક્ઝામ્પલ આપેલા છે બધા, જેમ કે ઋતુ, અહીં ઋતુ શબ્દથી ગર્ભાધાન માટે આપણે ઋતુ એટલે સ્ત્રીનો ઋતુકાળ। ઋતુકાળ એટલે શું, તમને પ્રશ્ન થશે। ઋતુકાળ એટલે કે બીજ બનવાનો સમય, બીજ છૂટું પડવાનો સમય। હવે આ બીજ શું છે? બીજ એટલે કે આપણું જે ઓવ્યુલેશન 28 ડેઝ 28 દિવસની સાયકલ હોય છે, તેમાંથી 12 થી 16 દિવસનો સમય જેને ઋતુકાળ કહેવાય છે। આ સમય બધી સ્ત્રીઓમાં અલગ અલગ હોય છે। ઋતુકાળ વખતે અત્યારે એલોપેથી આપણે જે સારવાર કહીએ છીએ કે ઓવ્યુલેશન મેઇન જરૂરી છે। ઓવ્યુલેશન જો બીજ બનતું ન હોય, એની મેળે છૂટું ન પડતું હોય તો કન્સીવ થવામાં તકલીફ થાય છે। નેચરલ વેમાં જો બીજ ન બનતું હોય તો એલોપેથીમાં આપણે ક્લોમ્બીપેમ સાઇટ્રેટ કરીને ટેબ્લેટ આપે છે કે જેનાથી બીજ બને છે। જનરલી બીજ ફોલિકલ 20 mm જેટલું બનવું જોઈએ। હવે આ ન બનતું હોય તો એમને ઔષધિ ટ્રીટમેન્ટ રૂપે, ચિકિત્સા રૂપે એમને મેડિસિન આપવાની આપે છે અને 14મે કે 16મે દિવસે એ બીજ છૂટું પડતું હોય, રપ્ચર થતું હોય છે। તો અત્યારમાં એલોપેથીમાં કોરિયોનિક ગોનોડોટ્રોફી ટાઈમનું 5000 મિલીનું ઇન્જેક્શન આપે છે। હવે આ થઈ અત્યારે જે ગર્ભાધાન માટે જે વસ્તુની જરૂરિયાત છે। હવે આયુર્વેદાચાર્ય કે જેમ કે બીજ ન જ બનતું હોય તો એમાં અમે લોકો નસ્ય કર્મ કરીએ છીએ। નસ્ય કર્મ એટલે કે નાક દ્વારા ટીપા નાખીએ છીએ, જેનાથી નાક દ્વારા ટીપા જવાથી મસ્તિષ્કમાં જે પિટ્યુટરી ગ્લેન્ડ છે એ એક્ટિવ થાય છે। પિટ્યુટરી ગ્લેન્ડ એક્ટિવ થવાથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બે સ્ત્રાવ બને છે અને એ સ્ત્રાવ જે બને છે એ એલએચ અને એફએસએચ ને સ્ટિમ્યુલેટ કરે છે। આ થઈ હોર્મોન્સની વાત। આયુર્વેદમાં જે નેચરલ વેમાં ઘણી વખત ઘણા લોકોને ટ્રેસ રહેતું હોય તો પણ આ ફોલિકલ બનતું નથી હોતું, તો આયુર્વેદમાં નસ્ય દ્વારા એમની સારવાર કરવામાં આવે છે। હવે જેમ ખેડૂત
કોઈ પણ પાકને વાવવું હોય તો જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું કે ઋતુ એમને જોઈ, પછી એમને જોયું જમીન જોઈ કે કેવી જમીન છે, બરોબર, એટલે કે ક્ષેત્ર. તો આપણે અહીંયા ક્ષેત્ર એટલે આપણે એમને ગર્ભાશય ગણાવ્યું છે. ગર્ભાશય કેવડું છે, ગર્ભાશયમાં શું તકલીફ છે, બરોબર. ઘણી વખત ઘણો સમય થયો હોય છતાં પણ ઘણાને સંતાન ન રહેતું હોય. રિપોર્ટ ઘણી વખત ચેક કરતા હોય તો નોર્મલ આવતું હોય છે. ઘણી વખત ટોક્સિપ્લાઝમા રૂબેલા જેવા વાયરસનું ઇન્ફેક્શન હોય તો પણ બાળક રહેવામાં તકલીફ પડે છે, અથવા તો પ્રેગ્નન્સી રહી જાય તો બાળકનો વિકાસ અટકી જાય છે, અથવા તો એમને અધૂરે મહિને જન્મ થાય છે. તો એ વસ્તુ માટે જમીનરૂપી ક્ષેત્ર એટલે ગર્ભાશયને પહેલાં ચિકિત્સા દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. પછી ગર્ભધારણા કરવામાં આવે તો એ ગર્ભ પૂરે મહિને બાળકનો જન્મ થાય છે અને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ. મેડમ, અત્યારના તમે એક વાત કરી કે ઉત્તમ પાક માટે ખેતીની શરૂઆતથી જ પ્રોસેસ યોગ્ય હોવી જોઈએ. ત્યારે જ્યારે ખેડૂત ખેતી કરે ત્યારે પહેલા જમીનનું ખેડાણ કરવામાં આવે ફળદ્રુપ કરવા માટે, બરોબર છે. તો આ જ રીતે ગર્ભને પણ, હા, મજબૂત કરવા માટે શું કરવું? એટલે એ જ કહું છું ને કે ઘણી વખત આમનું રૂબેલા ટોક્સિપ્લાઝમાનું વાયરસ હોય તો એના દ્વારા પેલા ગર્ભાશયને શુદ્ધ કરવામાં આવે છે, શોધન કર્મ કરવામાં આવે છે. એના દ્વારા આયુર્વેદમાં અમે ઉત્તર બસ્તી, પીચું એવી સારવાર કરી અને ગર્ભાશયને તંદુરસ્ત કરીએ છીએ. એટલે ગર્ભાશયને એક્ઝામ્પલ કે ફળદ્રુપ બનાવીએ. જેમ કે આપણે કોઈ પણ ડાયજેશન ન થતું હોય તો લીવર માટે લીવર ટોનિક મેડિસિન લઈએ છીએ. એવી જ રીતે ગર્ભાશયનું ટોનિક અને ઉત્તર બસ્તી અને પીચું દ્વારા ગર્ભાશયને સ્ટ્રોંગ કરીએ છીએ, બરાબર. એટલે ઋતુ ક્ષેત્ર અંબુ, અંબુ એટલે કે જલ. જેમ ખેડૂત જમીનને ફળદ્રુપ કરે છે ઋતુ જોઈ પ્રમાણે, પછી જો એમાં જલનું વાવેતર કર્યા પછી પાણીનું સિંચન ન કરે તો પાક થતો નથી અથવા તો પાક સુકાઈ જાય છે. એવી જ રીતે અહીંયા જલ એટલે માતાનો આહાર રસ. કારણ કે માતાના આહાર રસથી જ ગર્ભનું પોષણ થાય છે. ઘણી વખત માતાના આહાર રસમાં કોઈ કમી હોય, એક્ઝામ્પલ કે રસ સ્રોતસમાં કોઈ વિકૃતિ હોય તો બાળકને પોષણ મળતું નથી. એવી વખતે બાળકનું ગર્ભધારણ તો થાય છે પણ બાળક ગર્ભમાં જ સુકાઈ જાય છે, બરાબર. તો એના માટે પહેલાં જ ચિકિત્સા દ્વારા માતાના આહાર રસની કેવો માતાએ આહાર રસ લેવો જેનાથી બાળકને પોષણ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત મળે એની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે ઋતુ, ક્ષેત્ર, અંબુ એ 3 ફેક્ટર થયા કે બરાબર. આપણે ઋતુકાળ જોઈ લીધો, બીજ બનવાનો સમય, છૂટું પડવાનો સમય, ગર્ભાશયને આપણે શુદ્ધ કરી લીધું,
પછી માતાના આહાર રસની આપણે ચિકિત્સા દ્વારા ટ્રીટમેન્ટ દ્વારા એને ક્યોર કર્યું. હવે આવે છે મેઇન બીજ. ખેડૂત બધું ઉત્તમ ઋતુ જોઈ લીધી, જમીન જોઈ લીધું, પાણી સિંચન કરી લીધું, પણ જે વસ્તુનું જેનું વાવેતર કરવું છે, જે બીજ, એ બીજ જ નબળા હોય અથવા તો એ બીજમાં કોઈ કમી હોય કે ખામી હોય તો પાક વ્યવસ્થિત થતો નથી. તેવી જ રીતે અહીંયા આચાર્ય સુશ્રુતે બીજ એટલે શું? તો બીજ એટલે સ્પર્મ, પુરુષનું વીર્ય અને ફિમેલનું આર્તવ, ઓમ, એ બે શુદ્ધ હોવા જોઈએ. જો બેમાંથી એકમાં પણ કમી હોય તો બાળકનો જન્મ થતો નથી અથવા તો બાળક પ્રેગ્નન્સી રહેતી નથી, રહે છે તો અધૂરા મહિને મિસ થઈ જાય છે. ટૂંકમાં ગર્ભાધાન માટે જે આ 4 વસ્તુ જે છે, ઓવેલ્યુશન જરૂરી છે, બરોબર, પછી એની મેળે રપ્ચર થવું જરૂરી છે, સ્પર્મ ને ઓમ છે એ પણ શુદ્ધ હોવા જરૂરી છે. એટલે એના માટે જે આયુર્વેદની જે બધી ટ્રીટમેન્ટ છે, આયુર્વેદાચાર્યના નિષ્ણાંતો પ્રમાણે એ રીતે બધી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ગર્ભાધાન સહેલાઈથી ગર્ભ રહી શકે છે. બરાબર. અત્યારના જે રીતે આપણે ગર્ભાધાનની વાત કરી ત્યારે ઉત્તમ સંતાન માટે કઈ કઈ ગર્ભ સંભવ સામગ્રીઓની જરૂર છે? બરોબર. હવે આપણે અત્યારે જે ઉત્તમ સંતાનની જે આપણે વાત કરીએ છીએ તો જે આ વસ્તુ જે 4 પણ તમે કોઈ પણ વસ્તુ કંઈક બનાવવાની હોય, એક્ઝામ્પલ કે કોઈ પણ વસ્તુ તમારે એક્ઝામ્પલ કે રસોઈ બનાવી છે, બરોબર, તો જેમાં જે બધા જે મસાલા કે જે બધું જે છે એ તો તમારું પરફેક્ટ, તમારા વ્યવસ્થિત અને સારા હોવા જોઈએ. એવી જ રીતે પહેલાં તો ઋતુ, ક્ષેત્ર, અંબુ, બીજનું જે તમને એક્ઝામ્પલ આપ્યું એ ચિકિત્સા દ્વારા પહેલાં એમને આપણે ટ્રીટમેન્ટ કરી અને એમને પરફેક્ટ કરવાનું રહે. એ ચારેય શુદ્ધ હોય, ચારેયમાં કોઈ કમી ન હોય. પછી પ્લાન પ્રેગ્નન્સી. અત્યારે પ્લાન પ્રેગ્નન્સી એટલે કે તમે લોકો જ્યારે પ્રેગ્નન્સી રહે એ તો સહજ છે, પણ તમે પ્લાન પ્રેગ્નન્સી માટે શું, તો કે પ્લાન પ્રેગ્નન્સી એટલે કે તમારે જ્યારે ઉત્તમ સંતાન જોઈએ છે તો 6 મહિના પહેલાં તમે અમે લોકો આયુર્વેદિક ટ્રીટમેન્ટથી એમને શરીરને શુદ્ધ કરવા માટે વમન, વિરેચન, સ્નેહન, સ્વેદન, આસ્થાપન, બસ્તી એ બધું આપી અને પુરુષને મધુર ઔષધિ સિદ્ધ થયેલું ક્ષીર, સ્ત્રીને તિલ અને માંસ એ બધું એમને ખાવાનું, સેવન કરવાનું કહીએ છીએ. એ દરમિયાન એમની દિનચર્યા, એમના આહાર વિહાર, સદવિચાર એ બધું પહેલાં એમને પ્લાનિંગ કરવાનું હોય છે કે આટલું દિનચર્યા મારફત આટલું રેગ્યુલર આપણે કરવાનું છે. કેટલા સમય પહેલાથી આ પ્લાન? હવે તમારે અત્યારે શુશ્રુચાર્ય તો એમ કે તમારી એક સ્ત્રી છે એને એક્ઝામ્પલ એક ઢાંચો કે બીબો માયનો છે. હવે માતા જેવું ધારે એવું બાળક બની શકે છે, જે દેશ પ્રમાણે, જે વ્યક્તિ પ્રમાણે અથવા તો જેવું જોઈએ છે, બરોબર. એના માટે એક્ઝામ્પલ તમને આપું કે ઉત્તમ સંતાન માટે રાજા દશરથે, આયુર્વેદાચાર્યએ પણ ઉત્તમ સંતાન માટે મંત્ર, જપ, યોગ, સાધના એ બધાનું વર્ણન કરેલું છે. રાજા દશરથ કે જેમ કે ઉત્તમ સંતાન માટે વિષ્ણુને આહ્વાન કરતો વિષ્ણા યજ્ઞ કર્યો હતો, જેનાથી એને ઉત્તમ સંતાન રૂપે રામચંદ્રનો જન્મ થયો. આ બધા એક્ઝામ્પલ છે. એવા એક્ઝામ્પલ તો ઘણા બધા છે. અભિમન્યુના કહીએ છીએ, પ્રહલાદના કહીએ છીએ, બરોબર. પણ તમારે માતા બનવાનું છે. માતા બનવા પણ માટે તમારે પહેલાં તમારું પ્લાનિંગ તો તમારે કરી અને જેવું તમે ઈચ્છો છો એ જ પ્રમાણે તમારો આહાર તમે કરશો, તમારી દિનચર્યા તમે સેટ કરશો, પછી તમે જે બાળકને ગર્ભધારણમાં પ્રવૃત્ત રહેશો તો તમને એ ઉત્તમ સંતાન તમે ધારો એવું પ્રાપ્ત કરી શકો છો. અત્યારે આપણે સાંપ્રત સમયમાં શું છે, રોજગાર વિચાર કરીએ છીએ, કારકિર્દી બનાવવા માટે
કેરિયર કે અથવા તો કોઈ પણ બિઝનેસ એમાં વિચારપૂર્વક આયોજન કરીએ છીએ, પરંતુ જીવનનું જે અમૂલ્ય જે ચીજ છે, અમૂલ્ય જે વસ્તુ જે છે, એના માટે ક્યારેય આપણે વિચારપૂર્વક આયોજન કરતા નથી. એ બહુ ઘણી ખેદજનક વાત છે કે દુઃખજનક વાત ગણો. કારણ કે આપણે અત્યારે એ વસ્તુના એક્ઝામ્પલ તો આપણે ઘણા વખતના જોયા બધા, પણ તમારા જીવનરૂપી બાગમાં ઉત્તમ સંતાનરૂપી ફૂલ ખીલવવા માટેનો જે ફાળો છે તમારો જ છે. જો વિશ્વની તમામ માતા વિચારે કે મારે કેવું બાળક જોઈએ છે, જો આ બધી તમામ માતા વિચારશે તો આપણા માટે, એમના માટે, સમાજ માટે અથવા તો રાષ્ટ્ર માટે આપણે પરોક્ષ રીતે એને સેવા કરી શકીએ. ઘણી વખત તમે એમ કે બાળક જન્મો અને પછી એમને સંસ્કાર આપો, એ તો ઘણું મોડું થઈ ગયું કહેવાય છે. જન્મ પછી સંસ્કાર આપવા એ તો એક્ઝામ્પલ કે તમે કોઈ ભીની માટી છે એમે તમે જેવો ધારો એવો એને આકાર આપી શકશો. એ જ વસ્તુને જરાક માટી સુકાઈ ગઈ પછી તમે એને આકાર આપશો તો નહીં આપી શકાય. એવી જ રીતે તમે જેવું ધારશો, મુઠ્ઠી બંધ છે, તમે એમ ધારો કે મારે આવું જ સંતાન જોઈએ છે, તો એવું જ સંતાન મેળવી શકાય છે. બરોબર. હવે અત્યારે તમે 6 મહિનામાં તમારે આવી રીતે તમારી દિનચર્યાને બનાવવાની છે. બરોબર. 6 મહિના તમે એ દિનચર્યા બનાવ્યા પછી સગર્ભાવસ્થાના 9 માસ દરમિયાન તમે જેટલું ધ્યાન રાખશો એ વસ્તુ તમને 90 વર્ષ માટે કાળજી આપશે. કહેવાનો મતલબ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૈસો, ધંધો, કારકિર્દી કરતાં આજકાલ તમે ઘણી વસ્તુ જોયું છે કે ઘણા છોકરા, આપણે બધા એક્ઝામ્પલ રામનું ને અભિમન્યુ પ્રહલાદનું ને આપ્યું, એ તો બધા લોકો સંત બધા જ હતા કે જે લોકોની લાઈફસ્ટાઈલ એવી હતી, કે જે લોકોનું રહેન સહેન એવું હતું કે એના સંતાન તો એવા બને જ એમ. પણ કેમ નહીં આપણે એવું ન કરી શકીએ? એવા સંતાન આપણે ખબર જ છે કે આપણે ધારીએ એવી કોઈ પણ વસ્તુ તમને મળવાની છે, તો હંમેશા તમે કોઈ પણ વસ્તુ તમારી સામે મૂકી હોય તો તમારી ચોઈસ હંમેશા ઊંચી જ હોય છે. તો શા માટે આવું વિચારવાનું નહીં કે ઉત્તમ સંતાન માટે આપણે જે પણ પ્રયત્ન કરવા પડે એ 6 મહિના તમારે જે તમારા આહાર, વિહાર, વિચાર, તમારું ઘરનું એટમોસ્ફિયર, વાતાવરણ, એ બધું જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો તમે અત્યારના યુગમાં તમે જોતા હશો કે ઘણા છોકરાઓ મા બાપની સામે બોલતા હોય છે, નાનપણથી એટલા ગુસ્સો કરતા હોય છે. બરોબર. તો ઘણા એમ કહે ને કે આ મારું માનતો નથી, આ છે, આ બહુ તોફાની છે, આ બહુ વ્યસની છે, અને બહુ બધી ખરાબ ટેવ છે. પણ એ ક્યારેય કોઈ વિચાર્યું નથી કે એ કાંઈ લઈને આવ્યું નથી. એ તમારા સંસ્કાર તમે જેવું એમાં બોયું છે એ જ એનું બહાર આવ્યું છે. તમે જેવું ધારશો એવું એનામાં આવશે. બરોબર. એટલે બાળકને જન્મ પછી વિકાસ, એને સંસ્કાર આપવા એ ઘણું મોડું થઈ ગયું છે. આયુર્વેદમાં આપણે પુંસવન સંસ્કારથી આ બધી જે વિધિ આપણે જે તમને બધું કીધું છે એ પ્રમાણે સીમંતો નયન એટલે સીમંત એટલે મસ્તિષ્ક, મગજ, ઉન્નયન એટલે વિકાસ, મગજનો વિકાસ. બરોબર. ગર્ભમાં બાળકનો મગજનો વિકાસ 4થે મહિનેથી જ થઈ જાય છે. બરોબર. શરૂઆતના પહેલા મહિનામાં, બીજા મહિનામાં પિંડ સ્વરૂપ હોય છે, કલલ સ્વરૂપ, બુદ્ધ સ્વરૂપ હોય છે. બીજા મહિનામાં એવી રીતે પિંડ પેશી પિંડ સ્વરૂપ હોય છે. ત્રીજા મહિનામાં થોડા એના બધા અંગ પ્રત્યંગ અવયવો બધા ઉત્પન્ન થાય છે. ચોથા મહિનામાં હૃદય ઉત્પન્ન થાય છે. તો હૃદયની સાથે ચેતનાની પણ અભિવ્યક્તિ થાય છે. હવે માતાને એટલી ખબર હોવી જોઈએ કે મારે 4થો મહિનો છે તો બાળકનું હૃદય, ત્યારે અમારે આયુર્વેદમાં 4થે મહિને 2 હૃદય કીધું છે કે ત્યારે માતાનું 2 હૃદય હોય છે, બાળકનું હૃદય અને માતાનું હૃદય. બેયનું રોલ સરખો છે. માતા જેવું આહાર વિહાર કરશે, જેવું વિચારશે, એવું બધું જ બાળક અનુસરશે.
હવે એમાં માની લો કે મસ્તિષ્કના વિકાસ માટે આપણે ઘણી વખત વિચાર કરીએ છીએ કે આનું મગજ એકદમ સ્ટ્રોંગ જ છે, બરાબર. હવે એ સ્ટ્રોંગ જ્યારે પ્રેગ્નન્સી વખતે માતા છે, માતા પિતાનું અથવા તો એમના ઘરનાનું આજુબાજુનું જેવું એની સાથે બધાની સાથે પોતાનું જેવું બિહેવિયર છે, એની સાથે જે ટચમાં રહેવાવાળા જે લોકોનું વર્તન છે એનું બાળક ઉપર ખૂબ અસર પડે છે. જેમ કે લવકુશ જૈનમાં તો સીતાને એટમોસ્ફિયર કેવું હતું, એક ઋષિની અંડરમાં હતા, બરોબર. એના આચાર વિચાર, એનું જે દિવસની જે દિનચર્યા, બરોબર. તો એ બધી એક વસ્તુ બાળક ઉપર ઇફેક્ટ કરે છે. તમારા પતિ પત્નીનો જે વાર્તાલાપ પણ છે એ પણ એનો બાળકને જેમ તમને અનુભવ કરો છો, તમને કોઈ વસ્તુનો તમને આનંદ થાય, તમે હસો છો તો બાળક અંદર હસે છે, તમે રડો છો તો બાળક અંદર રડે છે, બરોબર. એમનું તમારી સાથે ઇમોશનનો સંબંધ છે. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ આઈવીએફ લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાનાવટી ચોક, રાજકોટ. ટૂંકમાં ગર્ભાવસ્થામાં સ્ત્રીનું વર્તન છે એ જ બાળકનું ઘડતર ઘડતર બને છે. હવે આપણે અત્યારે જે કહ્યું છે કે 6 મહિના પહેલા આપણે જે બધી ઉત્તમ સંતાન જોતું હોય ત્યારે જે બધી વસ્તુ જે આપણે કરી, બરોબર, જે તમને સમજાવી એ બધી માતાએ પ્રેગ્નન્સી પહેલાં કરી અને પછી પ્રેગ્નન્સી રાખવાની. સેકન્ડ, પ્રેગ્નન્સી વખતે મેં જેમને તમને કીધું કે તમારો આહાર છે, વારંવાર કહીએ છીએ કારણ કે આહાર, વિહાર, વિચાર, બરોબર, અને તમારું વર્તું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એનું જ મહત્ત્વ છે. પછી તો સગર્ભાવસ્થા દરમિયાન જેમ તમને કીધું કે 4થે મહિને બાળકનું હૃદય ઉત્પન્ન થાય છે, તો હૃદયથી બાળકને ચેતનાની અભિવ્યક્તિ થાય છે, બરોબર. તો માતાએ સારા પુસ્તકો વાંચવા, સારા ધાર્મિક પુસ્તકો હોય એનું વાંચન પાઠન કરવું. એનાથી શું થાય છે, બાળકને વાંચન ધર્મ પ્રત્યે રુચિ થશે અને એનો આધ્યાત્મિક આંક છે ઊંચો બનશે. વારંવાર કથા વાર્તા વાંચવાથી માતાનું મન તદ્રુપ થઈ જાય છે. તો માતાને મન બરોબર જ બાળકનું મન છે. બાળકનું મન પૂર્વજન્મના કર્મ આધાર પ્રમાણે કાર્ય કરે છે, સત્વ, રજસ કે તમસ. પણ માતા જો સારું વિચારશે, સારા પુસ્તકો વાંચશે તો બાળકમાં પણ એ જ રુચિ આવશે અને એના આધ્યાત્મિક એનું આંક ઊંચો આવશે. બરોબર. એવી જ રીતે દરરોજ પ્રાર્થના. હવે આ બધી વસ્તુ તમને જે વાંચન છે, પ્રાર્થના છે, એ તમારી એક દિવસની દિનચર્યા જ બનાવવાની કે સવારના ઉઠતા વેત પ્રાર્થના કરી, પછી તમારે જમવા માટે જે સાત્વિક ખોરાક લેવાનો, આયુર્વેદમાં પ્રમાણે ગર્ભિણીએ જે આહાર લેવાનું છે કે પહેલે મહિને દૂધ રેગ્યુલર પીવાનું, બીજે મહિને એમ કે દૂધ સાથે ઘી નાખીને પીવાનું, ત્રીજે મહિને દૂધ સાથે ઘી ને મધ પીવાનું, 4થે મહિને દૂધ સાથે માખણ નાખીને પીવાનું. આ બધા જે ઔષધિઓ અથવા તો જે આહારની સુશ્રુતાચાર્યએ કીધું છે એનાથી બાળકના વર્ણ, બરાબર,
એનો કલર એમાં ફેર પડે છે. એટલે રેગ્યુલર માતાએ પ્રાર્થના કરવાની, વાંચન કરવાનું, હળવું સુમધુર સંગીત સાંભળવાનું. સંગીત સાંભળવાથી, સંસ્કૃતના શ્લોકો બોલવાથી બાળકના ઉચ્ચારણો એકદમ સ્પષ્ટ બને છે. એ જ પ્રમાણે તમારે હકારાત્મક સૂચનો જોવાના. હકારાત્મક એટલે પોઝિટિવ પ્રોગ્રામિંગ. હવે પોઝિટિવ પ્રોગ્રામિંગમાં એક તમને એક્ઝામ્પલ આપું તો આલ્ફ્રેડ ટોમેટિસ નામનો અમેરિકનનો એક વૈજ્ઞાનિક છે. હવે એમણે કીધું કે કાન એ જે માત્ર સાંભળવાનું કાર્ય નથી કરતા. ગર્ભાવસ્થામાં કાન એ મસ્તિષ્ક માટેનું ઉર્જાનું સ્ત્રોત છે. બરોબર? એટલે તમે જેવું એમ કે કર્ણેદીએ તમે જેવો અવાજ કરશો એવું બાળક સાંભળશે. સારો અવાજ કરશો તો સારો સાંભળશે, ખરાબ અવાજ કરશો તો ખરાબ સાંભળશે. બરોબર? હવે એક વખત એમને નેપોલિયન હિલ નામના એક વૈજ્ઞાનિક હતો. હવે એને પણ આ જ પ્રશ્ન આવ્યો. એને એક નેપોલિયને પોતે થિંક એન્ડ ગો રીચ નામની એક પુસ્તક પોતે લખેલી છે. હવે આ તમને દ્રષ્ટાંત આપવાનું, આ તો તમને દ્રષ્ટાંત જેમ કે અભિમન્યુ, પ્રહલાદ, તમને બધાના દ્રષ્ટાંત આપ્યા છે. પણ અત્યારના જે હું તમને દ્રષ્ટાંત આપું છું, જે એ ટૂંક સમયના છે, કે એવું ધારો તમારે એવું કરવાનું છે. એ દ્રષ્ટાંત વાંચવાનું જેમ નથી. જેમ કે આપણે તમને એમ કહીએ કે ઘણી વખત આ સત્યનારાયણ ભગવાનની કથા હોય છે તો બધા એક બ્રાહ્મણ હતો, એક કઠિયારો હતો, એની વાર્તાને રિપીટ વાંચ્યા કરે છે. તો વાર્તા જ છે. પણ એમાં જે વાર્તા પહેલા જે હજારો વાલા વિષ્ણુ તુલસીપત્ર વિષ્ણુને આહવાન કરતા જે આપે છે એનું મહત્વ છે. બરાબર? એટલે અત્યારે તમને એક્ઝામ્પલ આપવાનું મિનિંગ એ જ કે બધું વસ્તુ શક્ય છે. બરાબર? નેપોલિયન હિલની જ્યારે પત્ની પ્રેગ્નેન્ટ બની ત્યારે એના ગાયનેકોલોજીસ્ટે સોનોગ્રાફીને કરી અને કહ્યું કે તમારો બાળક કર્ણેન્દ્રિય વગર કાનથી સાંભળી શકશે નહીં, એ સાંભળી નહીં શકે. એટલે નેપોલિયને એ વાતને એને પડકાર ઝીલો એમ કે કેમ સાંભળી કેમ નહીં શકે એમ. પછી દરરોજ દિવસમાં 3 વખત એમની પત્નીના પેટ ઉપર હાથ ફેરવી અને સકારાત્મક સૂચનો આપ્યા કે તું ઉત્તમ બાળક છો, તારું કર્ણ તારા સરસ છે, તું કર્ણેન્દ્રિયથી ખૂબ સરસ સાંભળે છો, તું બહુ સરસ ગીત સાંભળે છો. બરોબર? એ સગર્ભાવસ્થા દરમિયાન 9 મહિના એ બધી એને પ્રવૃત્તિ કરી તો જન્મ પછી એનું બાળક સાંભળતું હતું. બાળકને તમે ઘણી વખત તમે પેટ ઉપર ટચ કરશો, તમારી બધી નાની નાની પ્રતિક્રિયાનો બાળક તમને જવાબ આપે છે. તમે પેટ ઉપર ટચ કરશો તો એ બાળક મુવમેન્ટ કરશે, તમને એવું ફીલ થશે. બાળકને ખબર છે કે મને માં અડે છે. બરોબર? ગર્ભાધાનમાં પિતા કરતા માતાનો રોલ એના સંસ્કારમાં, એના ભણતરમાં, જેમાં કયોમાં માતાનો જ રોલ છે. અને એ બધું જે તમને કીધું એ પૂર્વકર્મ 6 મહિના પહેલાંનું સગર્ભાવસ્થા હોય ત્યાં એ દરમિયાન આ બધી વસ્તુ રેગ્યુલર પ્રમાણે કરવાની છે. જેમ તમારે દિનચર્યા જ બનાવો. અત્યારે આપણે શું કરીએ છીએ, પ્રેગ્નન્સીને ઘણા લોકો એન્જોય નથી કરતા, સ્ટ્રેસમાં જીવતા હોય છે. પણ એને ખબર નથી કે આ 9 મહિના હું સ્ટ્રેસમાં હું રહીશ, એની સંતાન ઉપર શું ઇફેક્ટ થાય છે. એટલે આમાં અત્યારે જે લોકો, ઘણા બધા લોકોમાં અવેરનેસ આવી ગઈ છે અને અત્યારે ગર્ભાધાન સંસ્કાર ઘણી જગ્યાએ ચાલે પણ છે. પણ જે આયુર્વેદ નિષ્ણાત જે લોકો તમને ગર્ભાધાન સંસ્કાર જે સંસ્કૃતના શ્લોકની રીતે હજારો વર્ષ પહેલાં જે ઋષિ મુનિઓએ જે કહેલું છે એનું તમને જે એક્ઝામ્પલ આપીને જે સમજાવે છે, અને એ જ વસ્તુ અત્યારે રિસર્ચ થઈને છે. બીજ જે છે કે ફોલિકલ છે, ઋતુકાળ છે, એ બધું પહેલેથી જ છે. સાયન્સે એને રિસર્ચ કરીને એની ખાલી લેંગ્વેજ ડિફરન્ટ છે. બાકી ઋષિ મુનિઓના કીધા પ્રમાણે જે વસ્તુ જે બનેલી જે છે એના શાસ્ત્રોક્ત રીતે તમે જે વસ્તુનું પાલન કરો છો તો એમાં ઉત્તમ સંતાન ન બને એવો કોઈ પ્રશ્ન જ નથી આવતો. કારણ કે પહેલાં તમે એટલી તમારી દિનચર્યા તમે સેટ કરી,
આવા સસંસ્કૃત બીજમાંથી જે બાળક જન્મે એ તો વિશ્વને ડોલાવી જ દે છે. અને અત્યારે જે તમે જુઓ છો કે સ્પર્ધાત્મક અત્યારે એટલી કોમ્પિટિશન વધી ગઈ છે, બરોબર. એ કોમ્પિટિશન જમાનામાં જો તમારું બાળક નબળું હશે તો એ એટલું ટેલેન્ટ આગળ નહીં આવી શકે. હવે જો તમને ખબર જ છે કે આપણે તમારે બાળકને એક જન્મ ગણાકી છે કે તમારે સંતાન શેના માટે જોઈએ છે, બરોબર. તો ઘણાની વ્યાખ્યા શું હોય, સંતાન તો કે કંપની જોઈએ છે, એક ફેમિલી પૂર્ણ કરવું છે, બધાની વ્યાખ્યા અલગ અલગ હોય છે, બરોબર. પણ સંતાન તમારું એવું કે જે તમારું નામ રોશન કરે, બરોબર. હવે રોશન કરવું છે તો સંતાન નથી કરવું, આપણે કરવાનું. આપણે ખબર છે બાળક તો કોરી પાટી જ છે, બરોબર. એટલે એમાં તમે જેટલું ધારો એટલું તમારે જેટલું ગર્ભ સંસ્કારમાં અત્યારે મેં જે તમને બધી વાત કરી એ જ્યારે પ્લાનિંગ પહેલાં તમારે એ બધી વ્યવસ્થા કરવાની, શું નિયમિત કરવાનું, પછી ગર્ભાધાનમાં પ્રવૃત્ત રહેવાનું, સગર્ભાવસ્થા દરમિયાન તમારે જે વસ્તુ મેં તમને અત્યારે બધી તમારું આહાર વિહાર વિચાર, કોઈ સારી બુક વાંચો, પાઠન વાંચન, સંગીત, બરોબર. પછી યોગા પ્રાણાયામ, કારણ કે સગર્ભાવસ્થામાં યોગા અને પ્રાણાયામ હલકા પ્રાણાયામ કરવાના, કારણ કે એમાં સગર્ભાને પ્રાણવાયુની વધારે જરૂર પડતી હોય છે. હવે યોગાનો મતલબ કેમ ઘણી વખત કે પ્રેગ્નેન્ટ હોય અને યોગા કરવાના, તો યોગા કરવાથી ઘણી વખત શું થાય કે આફ્ટર ડિલિવરી ઘણાનું પેટ ફૂલી જતું હોય છે, પગમાં સોજા રહેતા હોય છે, બરોબર. તો એમાં રાહત મળે છે. એટલે આ જે બધા ગર્ભ સંસ્કારના જેટલા બધા પોઈન્ટ જે છે એ બધા આયુર્વેદ નિષ્ણાતની અંડરમાં તમારે કોઈ પણ ડૉક્ટર અથવા તો કોઈ પણ સ્ત્રી કે જેને ગર્ભ સંસ્કારથી ઉત્તમ બાળકને જન્મ આપ્યો હોય છે. ખાસ તો આજે આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શકોને માહિતગાર કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મેડમ, કાર્યક્રમના અંતમાં અમારા દર્શકો માટે અમે હેલ્થ ટિપ્સ લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજની હેલ્થ ટિપ અમારા દર્શકો માટે આપના તરફથી. બરોબર, સારો ક્વેશ્ચન છે. હેલ્થ ટિપમાં જેમ મેં તમને ગર્ભ સંસ્કારનું સમજાવ્યું છે, બરોબર. તો ગર્ભાવસ્થા દરમિયાન શું કરવાનું, શું ઔષધિ લેવાની, બરોબર. કેલ્શિયમ ને આયરન ને એ બધું તો ઔષધિઓને તો બધું ટ્રીટમેન્ટ તો રનિંગ છે જ, પણ આયુર્વેદ પ્રમાણે જે શાસ્ત્રોક્ત તમને જે ઔષધિઓ, જેમ કે પ્રેગ્નન્સી વખતે દૂધ, જનરલી બધા દૂધ જ પીતા હોય છે, પણ એમાં આયુર્વેદ નિષ્ણાતોની સલાહ પ્રમાણે પહેલે મહિને દૂધ સાથે કઈ ઔષધિ લેવી, બીજે મહિને કઈ ઔષધિ લેવી, બરાબર. એ સાથે 9 મહિનાનું એ પ્રમાણે તમે યોગ્ય રીતે પાલન કરશો અને લેશો તો તમારે સુખપૂર્વક ડિલિવરી પણ નોર્મલ થશે અને ઉત્તમ સંતાનનું જેટલા તમે સંસ્કાર તમે જેવા કરશો એવું તમારા હાથમાં છે. તમે જેવું બાળક ઈચ્છો છો, તમારે સગર્ભા બનવું એ સહજ છે, માં બનવું છે તમારે. એટલે એના માટે ઉત્તમ સંતાન માટે ગર્ભ સંસ્કાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જરૂરી છે. ગર્ભ સંસ્કાર પછી જ પ્લાનિંગ કરી અને બાળક ગર્ભ રાખવો એવી મારી અપીલ છે. ખાસ તો મિત્રો, ગર્ભાધાન વિશેની પ્રાથમિક માહિતીઓ આજે આપણે મેળવી, ત્યારે ફરી નવા વિષય સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ. સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર.